નાઇટમાં કામે જવા જાગ્યો, બહુ નીંદર આવતી પાછો હુઈ ગયો. જાગીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, મસ્ત નું માથું વળાઈ નાખ્યું. ધાબા ઉપર આવ્યો, સાંજા મામાને જોતો હતો. ભત્રીજો મારી સામું જોતો હતો. પછી હું જમવા બેઠો, એટલે કેરી પણ હતી. પછી જેટી કેટીમાં બ્લેક કપડા પહેરીને નીકળી ગયો, પણ અંધારામાં કોઈને બતાતોય નતો. માર્કેટમાં જ જાતો હતો, રક્ષા મોરે મોરો આવતી હતી. તરબૂચ ભાળી ગયો, કોથળી ભરીને લઈ લીધું. ઓફિસે આવ્યો, લેન્સ ખોલી નાખ્યો. મશીન ચાલુ કરીને મશીનનું સ્પોટ વર્ટિકલ કરી નાખ્યું. 12 વાગ્યાની ભૂખ લાગી ગઈ, તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું. તો એનો ધરાણા ટમેટા વેફર તોડીને એ ખાવાનું ચાલુ કરી દીધું. પછી તો 52ની એવરેજ કરી પાછી ભૂખ લાગી ગઈ. પછી ઠેલામાં ખાંપા ગોળો કાઢીને એ ખાઈ ગયો. ભાઈ બંને વિડીયો કોલ કર્યો તો હીરા ગોતતો હતો. ભાઈ બંને બહુ જોયા કર્યો, પાછી ભૂખ લાગી. પછી મગદાળ ખાઈ ગયો. પછી તો બેગમાં ખાટી આંબલી નીકળી, એ ખાઈ ગયો. પછી તો બેગ ને વધારે ખોલ્યું તો મીઠો માવો નીકળ્યો, પછી એ ખાઈ ગયો. પછી તો પાણી પીવા બોટલ હાથમાં લીધો, બોટલ ખાલી હતો. પછી તો મશીનને સાલોમાં આગ થઈ ગયો, લોટરી ફરતી બંધ થઈ ગઈ. બહુ મહેનત કરી પણ લોટરી ન ફરી, પછી શટડાઉન કરીને હુઈ ગયો. 8 વાગે જાગીને જેટલા હીરા બીના થાય ત્યાં જમા કરાવવા નીકળી ગયો. મશીન બંધ થઈ ગયું હતું, એટલે આજે 372 હીરા બીના, એટલે 930 નું કામ થયું. આજે નીકળી ગયો ઘર બાજુ. આજે હનુમાન દાદાનો જન્મોત્સવ હતો, એટલે આજે બહુ પબ્લિક હતું. આજે જે પણ છે એ દાદાની દયાથી છે. પછી તો ઘેર આવીને 10 પુશઅપ માર્યા. પછી તો આકાક નવી કસરત કરી છે, નામ નથી આવડતું. પછી તો ઘડીક લાદીના બટકારે વળખાતા હુઈ ગયો. मतलब वो अलग ही लेवल का बंदा था।